હાઈવે ચડ્યો, બાઇક લઈને હાઈવે ચડ્યો, આમ પાછળવાળા બાઇકે ઠોકી દીધું. એટલે હું હવે ફેંકાઈ ગયો અને એની ઉપર મારી ઉપર બાઇક પડી. પહેલાં તો સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ અંતરતા. ભગવાન આનાથી પણ સરસ કામ કરે એવું ખૂબ ખૂબ મારી પ્રાર્થના. ભગવાન ગાડી મૂકી પછી અહીં કઠલાલ લઈ ગયા. તો કઠલાલ એક્સરે કરાયો દવાખાને. એક્સરે કરાયા પછી ડૉક્ટરે કહ્યું કે ભાઈ હું ઓપરેશન કરું પણ તમારો ખર્ચો આટલો થશે. પેશન્ટ દિલીપભાઈ ડાભી કે જેમની ઉંમર 45 વર્ષ છે, તેમણે આજથી લગભગ 6 મહિના પહેલાં જે પડી ગયા હતા ત્યારે ફ્રેક્ચર થયું હતું અને તેમણે બહાર બીજી જગ્યાએ ઓપરેશન કરાવ્યું હતું કે એમાં જે ઘૂંટણના નીચેના હાડકામાં જે ફ્રેક્ચર થઈ ગયું હતું. એડમિટ કર્યા પછી લગભગ હોજો આવી ગયેલો એટલે 10 દિવસ જેવું લાગ્યું ઓપરેશન કરવા. હોજો ઉતર્યા પછી ઓપરેશન કર્યું. એની અંદર નાખી પ્લેટો નાખી એટલે બિલકુલ મને આમ સીધો પગ રહ્યો, વર નહીં. હા, બિલકુલ નહોતો વળતો. પછી લગભગ 1.5-2 મહિના ડ્રેસિંગ કરાયા પછી મને બિલકુલ રૂજ જ ના આવે, કારણ કે અંદર લોખંડ હદ્યું ના હાંકશું, બિલકુલ રૂજ જ ના આવે.